નમસ્કાર દર્શક મિત્રો, હું સરવૈયા અર્ચના ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। ભાવનગર શહેર અને જિલ્લામાં નીલોફર વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર સાબદું બન્યું। પ્રતિ કલાકના 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। કુંભારવાડા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા। બોટ તળાવ ખાતે બિહારી લોકો દ્વારા છઠ નિમિત્તે પૂજન વિધિ કરવામાં આવી હતી। કુંભારવાડાના યુવાનની હત્યામાં સંડોવાયેલો અને ફરાર બનેલો આરોપી ઝડપાયો। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભાવનગર શહેર અને જિલ્લામાં નીલોફર વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર સાબદું બન્યું। પ્રતિ કલાકના 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા નીલોફર ચક્રવાતનો ભય ભાવનગર જિલ્લા પર છવાયેલો હોય જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। ઉપરાંત ભાવનગર શહેર જિલ્લામાં નીલોફર વાવાઝોડાના પગલે પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ પડવાની શક્યતાને લઈ તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં ભરવામાં આવ્યા છે। તો બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા ભાવનગર જિલ્લાના કોળિયાક, અલંગ, ગોપનાથ અને ઝાંઝમેર સહિતના દરિયાકાંઠાના ગામના લોકોને સાવચેતી રાખવા અને દરિયા કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે। જ્યારે નીલોફર વાવાઝોડાના ઊભા થયેલા ખતરાને લઈ અલંગ શિપયાર્ડ ખાતેની તમામ પ્રકારની કામગીરી 2 દિવસ દરમિયાન બંધ રાખવાની અને શ્રમિકોને દરિયા કિનારે નહીં જવાની સૂચનાઓ આપવામાં આવી છે। સંભવત ગુરુ અને શુક્રવારના રોજ નીલોફર વાવાઝોડાના ભયને લઈ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી માર્કેટ યાર્ડ ખાતે પણ 2 દિવસ દરમિયાન હરરાજી સહિતની કામગીરી બંધ રહેનાર હોવાનું યાર્ડના પદાધિકારીઓએ જણાવ્યું હતું। કુંભારવાડા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા। કુંભારવાડા મોક્ષ મંદિરની પાછળ સાબુના કારખાના સામે જાહેરમાં જુગાર રમી રહેલા ભરત વાલમભાઈ ઓરા, ફારૂક કાદરભાઈ પાદશી, મિલન રણછોડભાઈ વાઘેલા, જયેશ ચંદુભાઈ મકવાણા અને સવજી જીવાભાઈ વાઘેલાને પોલીસે રોકડા રૂપિયા 10,150 સાથે ઝડપી લીધા હતા। જયેશ ફારૂકભાઈ મકવાણા, સવજીભાઈ જીવાભાઈ વાઘેલા, બપોરના 3:30 વાગે કુંભારવાડા ઠારમાંથી અમુક માણસો જુગાર રમતા એ સ્ટાફના એ સાહેબી વાગેલા કેટલા સ્ટાફના માણસોએ વેટ કરતા 5 માણસો 10,150 રોકડા સાથે જુગાર રમતા મળ્યા, જે બાબતે ગુનો દાખલ। બોટ તળાવ ખાતે
બિહારી લોકો દ્વારા છઠ નિમિત્તે પૂજન વિધિ કરવામાં આવી હતી। શહેરમાં વસતા બિહારીઓ દ્વારા છઠ નિમિત્તે બોર તળાવ ખાતે પૂજન વિધિ કરવામાં આવી હતી। कार्तक मासनी छठનું બિહારી લોકોમાં અનોખું મહત્વ હોય આજે બિહારીઓ દ્વારા મોટી સંખ્યામાં બોર તળાવ ખાતે ઉત્સાહપૂર્વક પૂજન વિધિ કરવામાં આવી હતી। दर्शन दनाय पाना छठी मैया रुनकी झुनकी बेटी मांगी रुनकी झुनकी बेटी मांगी उपमा प्रबंधक। यह छठ पर्व मुख्यतः बिहार और पूर्वी प्रदेश यूपी में का पर्व है विशेष रूप से, और इस पर्व में सूर्य की उपासना की जाती है। एक ऐसा पर्व है जो अन्य पर्वों के से बिल्कुल अनोखा है। यहाँ पर अस्त होते हुए सूर्य की भी पूजा की जाती है। ये पूजा शुरू कार्तिक महीने में होती है और दीपावली के बाद से इस पूजा का सारा कार्यक्रम होता है। इसलिए 2 दिन से जो भी पूजा करने के लिए हैं औरतें या पुरुष वो सभी सादा भोजन करते हैं, और कल इन्होंने दिन भर उपवास रखा होगा। शाम को कुछ हल्का फुल्का रोटी और खीर खाई होगी। आज दिन भर वो बिल्कुल पानी भी नहीं पीते, जिसको कहते हैं जला पानी भी नहीं पीते हैं। आज दिन भर वो आराधना करते हैं सूर्य की। कल सुबह सूर्य को अर्घ्य देने के बाद ये पूजा का समापन होगा, तब उसके बाद में भोजन करेंगे। ये सब કુંભારવાડાના યુવાનની હત્યામાં સંડોવાયેલો અને ફરાર બનેલો આરોપી ઝડપાયો। મૂળ ધોલેરા પંથકના અને હાલ શહેરના કુંભારવાડા વિસ્તારની ગોપાલ સોસાયટીમાં રહેતા અશોકભાઈ પ્રેમજીભાઈ વેગડ નામના યુવાનની સામાન્ય બાબતે ગઈ તારીખ 12મીના રોજ કુંભારવાડાના અપના નગરમાં રહેતા રણછોડ દયાળભાઈ કાનાણી અને હિતેશ ઉર્ફે ગજરી બુધાભાઈ રાઠોડે હત્યા કરી નાસી છૂટ્યા બાદ પોલીસે રણછોડ દયાળભાઈ કાનાણીને ઝડપી લઈ ફરાર બનેલા હિતેશ ઉર્ફે ગજરી બુધાભાઈ રાઠોડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાં છુપાયેલા હિતેશ ઉર્ફે ગજરી બુધાભાઈ રાઠોડને ઝડપી લીધો હતો। ગુના નંબર 119 IPC કલમ 302 ના આરોપી નાસ્તો કરતો જે આજે
પોલીસ સ્ટેશને કસ્ટડીમાં હોય, જેનું નામ છે હિતેશ ઉર્ફે ગજરી બુદાભાઈ રાઠોડ, જેઓને પકડી વાળીને પોસ્ટે લઈ આવેલ છે. મહાપાલિકા દ્વારા બોર તળાવમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા બોર તળાવમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બોર તળાવ અને તેની આસપાસ જામેલી ગંદકી અને કચરાની સફાઈ ઝુંબેશ હાથ ધરાતા બોર તળાવ વિસ્તારના રહીશો સહિત નગરજનોમાં આનંદની લાગણી છવાઈ હતી. આજ રોજ બિહાર, યુપી, ઝારખંડ, ઓડિશાના લોકો માટેનો મહત્વ જે ફેસ્ટિવલ છે છઠ પૂજા, તેની નિમિત્તે આજ બોટાદ ખાતે આ ભવ્ય એનું આયોજન થઈ રહ્યું છે. તે માટે ભાવનગર મહાનગરપાલિકા પણ આમાં સહભાગી બને તે માટે આજરોજ મેડિકલ ઓફિસર હેલ્થ ડૉક્ટર સિન્હા સાહેબે અમને સૂચના આપેલ કે બોટાદ ખાતેની સફાઈ કરવી. તે બાબતે આજરોજ અર્બન મેલેરિયા વિભાગ ખાતેના ફિલ્ડ વર્કર સુપરવાઇઝર સાથે એક ટીમ બનાવીને અહીંયા જે પૂર્વ જે હમણાં જે તહેવારો ગયા તે નિમિત્તે ખૂબ જ ગંદકી થયેલ છે, જે ભાવનગરના નગરજનો દ્વારા કરવામાં આવે છે. તે દુઃખદ બાબત છે કે પોતે સભાનતાજી નથી. તે બાબતે જે કચરો, પ્લાસ્ટિક વેસ્ટ, લીલ અનેક વસ્તુ જે પડી છે તેને દૂર કરવા માટે અમારી આજે અર્બન મેલેરિયા યોજનાની ટીમ એક સહિયારા પુરુષ સાથે શ્રમ કરીને સફાઈ ઝુંબેશ શરૂ કરેલ છે. રાજપરા ખોડિયાર ગામે રહેતી મહિલાએ કોઈ કારણોસર જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. રાજપરા ખોડિયાર ગામે રહેતી મંજુબેન અનિલભાઈ ગોહેલ નામની મહિલાએ પોતાના ઘરે કોઈ અકળ કારણોસર જાતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. આ અંગે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. દિવાળી પર્વની સમાપ્તિ બાદ બટેટાના ભાવમાં થયેલા જંગી વધારાથી લોકોમાં છવાયેલો રોષ. શહેરમાં દિવાળી પર્વની સમાપ્તિ બાદ બટેટાના ભાવમાં થયેલા જંગી વધારાના પગલે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. 25 થી 30 રૂપિયા પ્રતિ કિલો બટેટાના રૂપિયા 70 થી 80 પર ભાવ પહોંચતા ગૃહિણીઓની મૂંઝવણ વધી છે. બટેટાના ભાવમાં થયેલા એકાએક વધારાથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ચમારડી ગામે રહેતા નીમુબેન બટુકભાઈ સોલંકીની ઝેરી જીવડું કરડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. સિહોરમાં રહેતા હીરુબેન બીજલભાઈ મકવાણાને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. કોળિયાક ગામે રહેતા નંદનબેન સગરામભાઈ સોલંકીને વીછીએ દંશ દેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અમરગઢ ગામે રહેતા પ્રકાશભાઈ વાઘજીભાઈ મકવાણા મોટરસાયકલ પરથી પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. માલણકા ગામે રહેતા વિજયભાઈ રણછોડભાઈ બારલિયાને વાહન અકસ્માતમાં ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે.
ઓદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી 450 બ્રાહ્મણ મરણ. ભાવનગર ખોપાળા નિવાસી ગંગા સ્વરૂપ અનસુયાબેન રાજારામ વ્યાસ ઉંમર વર્ષ 91 તારીખ 26/10/2014 ને રવિવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે રક્ષાબેન દિનેશચંદ્ર વ્યાસ સુરતી ફરસાણવાળા સંજયભાઈ મહેશકુમાર જોશી મહામંત્રી ભાવનગર તાતી મંડળના માતૃશ્રી થાય. સ્વર્ગસ્થ મહેશકુમાર અમૃતલાલ જોશી, સ્વર્ગસ્થ દિનેશચંદ્ર દયાશંકર વ્યાસ જાગૃતિબેન સંજયભાઈ જોશીના સાસુ થાય. સ્વર્ગસ્થ રાભશંકર રાજારામ વ્યાસ, કાંતિલાલ મોહનલાલ વ્યાસ, ધીરજલાલ મોહનલાલ વ્યાસ ખોપાળાના નાના બહેન થાય. ચિંતન દિનેશચંદ્ર વ્યાસ, દીપ સંજય જોશી, રાજેશ્વરી ચિંતનભાઈ વ્યાસના મોટાબા થાય. સ્વર્ગસ્થની સાદડી તારીખ 30/10/2014 ને ગુરુવારના રોજ સાંજના 3:30 થી 5:30 કલાકે જ્ઞાતિ છાત્રાલય રામવાડી સિંધુનગર ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સદગતની ઈચ્છાનુસાર જીવતા જગત્યુ કરેલ હોવાથી અન્ય લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે તથા ધાર્મિક વિધિ દેવસ્થાને રાખેલ છે. સિહોર સંપ્રદાય ઓદિચ્ય 11 બ્રાહ્મણ મરણ. સ્વર્ગસ્થ બળવંતરાય રતિલાલ રાવળ રેલવેના ધર્મપત્ની ગંગા સ્વરૂપ સુશીલાબેન ઉંમર વર્ષ 77 નો સ્વર્ગવાસ તારીખ 27/10/2014 ને સોમવારે થયેલ છે. તે પ્રકાશભાઈ બી રાવળ રેલવે CCR, આશાબેન ભારતીબેન હર્ષાબેનના માતૃશ્રી. ભાવનાબેન પી રાવળ, સ્વર્ગસ્થ પ્રકાશભાઈ એ યાજ્ઞિક, કિરણભાઈ એ પંડ્યા, જયેશભાઈ જે દવેના સાસુ. પાર્થ પી રાવળના દાદીમા તથા અનિલભાઈ શાંતિલાલ જાનીના મામી થાય. તેમજ પિયર પક્ષે સ્વર્ગસ્થ કપિલાબેન નરસિંહ પ્રસાદ પંડ્યાની પુત્રી થાય. સ્વર્ગસ્થની બંને પક્ષની સંયુક્ત સાદડી તારીખ 30/10/2014 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે રામવાડી વિભાગ નંબર 4 ખાતે રાખેલ છે. કડવા પાટીદાર મરણ. સ્વર્ગસ્થ દુર્ગાબેન હિંમતલાલ પટેલ, તે સ્વર્ગસ્થ હિંમતલાલ બાપુલાલ પટેલના ધર્મપત્ની થાય. પ્રદીપભાઈ LIC, મુકેશભાઈ દેસાઈ નિવૃત્ત નાયબ મામલતદાર, જનકભાઈ શિવાનંદ ઇલેક્ટ્રિક, સ્વર્ગસ્થ જગદીશભાઈ ભારતીબેન નવીનચંદ્ર નીતાબેન બજરંગદાસ હોસ્પિટલના માતૃશ્રી ડોક્ટર રવિભાઈ શ્રીજી ક્લિનિક કણબીવાડ ધ્રુવભાઈ ભવ્યભાઈના દાદીમા થાય. સ્વર્ગસ્થ પ્રતાપરાય નાનાલાલ, સ્વર્ગસ્થ રમણીકભાઈ નાનાલાલ ધનજીભાઈ નાનાલાલના બેન થાય. તારીખ 26/10/2014 ના રોજ શ્રીજીવ ચરણ પામેલ છે. સદગતની સાદડી તારીખ 30/10/2014 ને ગુરુવારે બપોરે 4:30 થી 6 કલાકે ઠાકરદ્વારા મંદિર કણબીવાડ ભાવનગર સ્થળે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. શ્રીમાળી બ્રાહ્મણ મરણ. સ્વર્ગસ્થ પ્રવીણચંદ્ર વીરેશ્વર ત્રિવેદી ત્રાપજવાળાના મોટા પુત્ર રાજેન્દ્રભાઈ ઉંમર વર્ષ 60, તેઓ ધર્મિષ્ઠાબેનના પતિ થાય તથા સરયુ રાધાના પિતા થાય. તે કુમારી કલ્પનાબેન પી ત્રિવેદી, રીટા ઇન્ચાર્જ સરટી હોસ્પિટલ, હર્ષાબેન સ્મિતેશ કુમાર અમદાવાદ, તુષારભાઈ નિલેશભાઈ લાઇટવાળા, જસ્મિતાબેન ચેતનકુમાર ત્રિવેદી, જોગેશભાઈ નિખિલભાઈ ફાર્મા માર્કેટિંગના મોટા ભાઈ થાય. તે સંગીતાબેન જ્યોતિબેનના જેઠ થાય. તે સ્વર્ગસ્થ ચંદ્રકાંત નાનાલાલ ત્રિવેદીના જમાઈ થાય. તેમજ રમેશભાઈ ત્રિવેદી સાંગલી, જ્યોત્સનાબેન ભરતભાઈ ઓઝા, હર્ષાબેન પ્રકાશકુમાર સાંગલી, અલ્પેશભાઈ ત્રિવેદી બેંગ્લોરના બનેવી થાય. તારીખ 26/10/2014 ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેઓનો બેસણો તારીખ 30/10/2014 ના ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ડોક્ટર ગજ્જરના દવાખાના સામે દિવાનપરા રોડ ભાવનગર ખાતે રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાવનગર શહેર અને જિલ્લામાં નીલોફર વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર સાબદું બન્યું.
પ્રતિ કલાકના 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. કુંભારવાડા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા 5 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. બોર તળાવ ખાતે બિહારી લોકો દ્વારા છઠ નિમિત્તે પૂજન વિધિ કરવામાં આવી હતી. કુંભારવાડાના યુવાનની હત્યામાં સંડોવાયેલો અને ફરાર બનેલો આરોપી ઝડપાયો. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.